થઈ ગયું છે 11 ને 10 આપણે પ્રાર્થના કરવા આજે જીતુભાઈ નહોતા એટલે થોડું ગોઠવણી પણ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે સામાન્ય જ્ઞાન વધે એ માટે આપણે ગુરુવાર આજ છે, ગુરુવાર કા જ્ઞાન. તો એ કાર્યક્રમ અંતર્ગત ગયા વખતે એક પ્રશ્ન આપણે આપેલો અને આજે આપણે એનું રિઝલ્ટ પણ તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. પણ શરૂઆત છે અને વચ્ચે થોડીક રજા પણ આવી ગઈ એટલે હવે વધારે આપણે સક્રિય થઈશું. આપણે સફળતા મળે એ માટે આપણે પ્રયત્નશીલ થવાનું હોય, બરાબર. કોઈ બાબતમાં નિરાશા કઈ સાંપડતી ન હોય, કારણ કે એમાં બમણા વેગથી આપણે એ કાર્ય કરવાનું હોય. તો આજનો જે ગયા વખતે જે પ્રશ્ન હતો કે ભાઈ દેશી રજવાડાને બરાબર જે જોડવાથી સરદાર પટેલનું નામ છે, ભારત સંઘ સાથે જોડવાથી સરદાર પટેલ સાહેબનું નામ શું રાખવામાં આવે, બરાબર. હવે એનું રિઝલ્ટ આપણે હવે ચિઠ્ઠી છે આની અંદર આપણે 9, 10 અને 11, 12. તો એ માટે સૌ પ્રથમ આપણે બહેનોમાંથી જ આપણે ચિઠ્ઠી છે એ કઈ, બરાબર, સંગીતાબેન આવો, બરાબર. સારું મિત્રો, સંગીતાબેન છે એ ધોરણ 9 માંથી અત્યારે ચિઠ્ઠી છે એ ખેંચે છે, એટલે જોઈએ આપણે. ઓકે બેન. મકવાણા અરુણભાઈ, ધોરણ 9. આવી જાઓ અરુણભાઈ. તો અરુણભાઈને સંગીતાબેન તમારા વરદ હસ્તે એ જો બોલપેન, બરોબર, નોટબુક અને કીટ સાથે ભાઈને આપણે સન્માનિત કરીએ. જોરદાર તાળીઓથી મિત્રો. ગુરુકારના પહેલો પ્રશ્ન આપણો, હમણાં બીજો પ્રશ્ન પણ આપણે મૂકવા જઈ રહ્યા. ઓકે, સારું. ઓકે, હવે આપણે આચાર્ય સાહેબ અત્રે ઉપસ્થિત છે તો એમને જ આપણે વિનંતી કરીએ કે ધોરણ 10, બરોબર, જેની થોડીક લિમિટ સંખ્યા એટલે થોડું બોર્ડની કામગીરીની એ લોકો કરી રહ્યા. આપણે એવું માનીએ કે ભાઈ આપણે તો આ બીજી ઇતર પ્રવૃત્તિમાં ભાગ ન લેવાય, બરોબર. 10 માં 12 વાળા એવું સમજે, પણ એવું નથી. આ તો એક ખાલી જનરલ પ્રશ્નની તૈયારી કરવાની. સારું, સાહેબને આપણે વિનંતી કરીએ. ધોરણ 10 ની આપણે ચિઠ્ઠી ખેંચીએ. ગુરુ કા જ્ઞાન, એનો પહેલો પ્રશ્ન, દેશી રજવાડાને ભારત સંઘ સાથે જોડવાથી. ઓકે, મકવાણા કૃષ્ણા આવી જાવ બેન. તો કૃષ્ણાબેનને સાહેબના વરદ હસ્તે જ બરાબર સન્માનિત કરીએ. જવાબ, ભારત કા ઈસ્માન, બરાબર. જવાબ એ છે. તો બરાબર, લોખંડી પુરુષ તો છે પણ આ બીજો શબ્દ પણ છે એ યાદીમાં લેશો. બિસ્માર્ક એવો શબ્દ. ઓકે, જોરદાર તાળીઓ. ઓકે, 11, 12 એના માટે આપણે સોલંકી સાહેબને, સોલંકી સાહેબ, ધોરણ 11, 12 વચ્ચે છે ધોરણ 12. ઓકે, જો આમાં વિવિધતા આપણે લાવતા રહીશું, બરોબર. નવી થોડીક બધું હજી શરૂઆત છે. ચૌહાણ ખુશીબેન, સર જો હવે છે ને ખુશીબેનનો જવાબ છે એ લોખંડી પુરુષ છે. તો આપણે ખુશીબેનને આપણે આ જવાબ માટે વેલિડ નહીં ગણીએ, બરાબર. કારણ કે આ જે પ્રશ્ન હતો દેશી રજવાડાને ભારત સાથે, સોરી બેન, એટલે એ પ્રશ્ન સારું ત્યારે પણ આપણે થોડો જોઈ લઈશું. ઓકે સાહેબ, તો હજી ફરીથી કોઈ વાંધો, જો એ દીકરી અહીંયા આવે આપણે ભલે એને હું બોલપેન આપીને સન્માનિત કરીશ, બરાબર. કોઈ ઓલું નાનક નથી સમજવાનું, બરાબર. આ આપણે આ જવાબ મને હતો અપેક્ષા કે ભાઈ લોખંડી પુરુષ જોવા મળશે, એટલે નહીં, લોખંડી પુરુષ હજી જોઈ લો ભાઈ. જો 11, 12 ધોરણ હજી સમજી લો, પણ શબ્દ વાપરેલો છે, બરોબર. લોખંડી પુરુષ ત્યારે મેં કીધું એ શબ્દ તો છે. ના નથી બોલવું એ. ના નહીતર હજી આપણે લોહ પુરુષ એ નહીં. ઓકે, હવે જો તો આ 11, 12 માં બધા આ કોપી જ કરી લાગે, કોપી પેસ્ટ. ધોરણ 11, 12 કોપી પેસ્ટ હાલે જો ભાઈ.
હા 11 બારે ઓહો. હવે એક ખાલી જવાબ આવે, સમય આપણે નહીં બગાડીએ, એક છેલ્લો આપણે જોઈ લઈએ પછી. હવે મિત્રો એમ કરીએ, આ મેં ચિઠ્ઠી જોઈ લઈશું, એમાં જેનો સાચો જવાબ આવશે તો એને આવતીકાલે સન્માનિત કરશું. ઓકે, સમય આપણે નહીં બગાડીએ. ઓકે, થેન્ક યુ બાળકો. આ આપણે એક પ્રારંભ કર્યો છે. હજી આમાં સુધારા વધારા થશે, વિવિધતા આવશે, ઇનામમાં પણ વિવિધતા આપણે લાવશું હજી. એટલે અને હવે પછીનો પ્રશ્ન ગુરુકાર જ્ઞાનનો કયો પ્રશ્ન એ જોઈ લો સ્ક્રીન ઉપર. જો જોઈએ. ઓકે, ગુરુકાર જ્ઞાન એમાં જે હવે પછી ગુરુવારે જે આપણે જોવાના છે, ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? ચિત્ર પણ મૂક્યું છે. હો બાજુ ચિત્ર પણ મૂક્યું છે. જો આ મહિલા વિશે આપણે ત્યારે વાત કરીશું. બરોબર, આ જાણકારી મેળવવા પ્રયત્ન કરશો. થેન્ક યુ. સારું, શાંતિ મંત્રમ.